કે પેલા સનેડાને થોડુંક આપણે શરબત પાઈ દઈએ મસ્ત મજાનું. જયલેરાનાથ રાધે રાધે મિત્રો. તો મિત્રો તમને આજે છે ને હું વાડીની અંદર આવતો રહ્યો છું અને મિત્રો વાડીની અંદર જે મજા એક આવતી હોય છે અત્યારના પોરમાં, એટલે કે સવારના પોરમાં જે સૂરજ નારાયણ પણ જો આપણે નીકળી તો ગયા છે પણ આમ કહેવાય કે વાદળ છાયાના લીધે જે આપણે સૂરજ દાદા દેખાતા નથી. એટલે મિત્રો અત્યારની જે આપણે ધાર ઉપર આવી ગયા છે એ ધારની કાંઈક નજારો અલગ જ છે, કારણ કે આનાથી વ્યૂ જે આવે છે આ આખા ગામનો, જો આ આપણું ગામ છે અને આ આપણી ખેતી છે, એટલે કે આપણી વાડી છે. અને આપણે કીધું ધાર ઉપર જ જઈને આપણે વ્લોગ આપણો શરૂઆત કરવી વ્લોગની. ઘણા સમયથી આવતો નથી વ્લોગ અને આજે પાછો આપણે વ્લોગ નવો કાંક લઈને આવતા રહ્યા છીએ, કારણ કે આપણે ખેતી વાડીની અંદર આવ્યા છીએ અને ખેતી આપણે કરવાની છે, એટલે કે સાથી આંકવાનું છે. આપણે જે સનિયાડો આવે એનાથી હાથી આંકવાનું છે, તો કીધું આપણે વાડીએ જઈને પછી વ્લોગ ચાલુ કરવી. અને વાડીથી હું મિત્રો સ્પેશિયલ જો અત્યારે છે ને ધાર ઉપર આવતો રહ્યો હોઉં, કારણ કે વ્લોગ ઉતારવાની થોડીક વધારે મજા આવે, કારણ કે લોકેશન કાંક અલગ જ મજાનું મિત્રો આવે છે. અત્યારમાં જો પવન ચક્કીના નજારા ને એવું બધું કાંક અલગ જ દેખાવામાં આવે, કારણ કે આ વરસાદના લીધેથી જે આપણા ખડ ને એવું હોય છે એ મસ્ત મજાનું બધું ખીલી ગયું છે, એના કારણે બધું વાતાવરણ બધું સાફ લાગે. અને અત્યારમાં જો કે આમ વાદળ છાયું છે અને વાદળ એટલે કે આમ બધું ઝાખું ઝાખું લાગે છે આનાથી. અડધી અહીંયા પવન ચક્કી છે એ પણ તમને દેખાતી નથી. અને ખાસ મિત્રો જો આપણું ગામ છે એ તમને બતાવું, આપણે જે લેરાનાથ દાદાની જે ધજા છે એ પણ જો અહીંયા કેસરી કલરની દેખાય છે. ગામ આપણા વાડીથી ઘણું બધું સેટું છે, એટલે થોડુંક રેળે જાય. જો આ છે આપણું ગામ અને આ જે બિલ્ડિંગ જેવું દેખાય છે જો મિત્રો આ એ આપણા ગામની નિશાળ છે. હા મિત્રો જો આ આપણા ગામની નિશાળ છે, પ્રાથમિક શાળા. અને વધારે ઝૂમમાં તો રેળાઈ જાય છે, કાંઈ વાંધો નહીં. અને આ છે આપણી વાડી મસ્ત મજાની. તો હાલો હવે છે ને આપણે વાડી ફટાફટ વ્યા જઈએ અને પછી આપણે વ્લોગ ચાલુ કરશું. આપણે આવતા રહ્યા છીએ તારથી હેઠા અને હવે જવું છે આપણે સનેડો લેવા, જ્યાં ફરજાની અંદર સનેડો પડ્યો છે. કારણ કે મિત્રો વરસાદ આવે ને એના લીધેથી સનેડો પલળી જાય. આપણે વાહન જે હોય છે એને સંભાળીને ખ્યાલ રાખવો પડતો હોય છે. આપણે જેટલી કાળજી રાખવી કે આપણા વાહનોની પણ કાળજી રાખવી પડતી હોય છે. એટલે જો સનેડાને આપણે ફરજાની અંદર પડ્યો હોય એ લેવા જવાનું છે. અને હા મિત્રો આ સનેડો છે એ આપણા રાવલભાઈનો એનો છે, એટલા માટે આપણે રાખવાનો છે. અને જો મસ્ત મજાનું આપણું કૂતરું પણ અંદર બેઠું હતું, કારણ કે વરસાદના લીધેથી એ પણ અંદર મસ્ત મજાનું બેઠું રહે. અને જો આ છે આપણો સનેડો અને હવે છે ને આપણે ફટાફટ પહેલા વારો કાઢી લઉં. બન્યા રહી મિત્રો સનેડાને આપણે આણી દીધો છે પડાની અંદર. અને મસ્ત મજાનો જો કપા પણ મિત્રો આપણે આવડો ઘણો મોટો થઈ ગયો છે, કારણ કે આપણે કપા જે છે એ ઓર્યુને વાવેલો હતો, એટલે કે વાવણી નથી થઈ એ પહેલાં આપણે કપાને પાઈને ઉગાડી દેવામાં આવ્યો હતો, એટલે ઘણો બધો પણ મોટો થઈ ગયો છે. અને સનેડા પાછળ જો આ રીતના કાંઈક મિત્રો હાલતું હોય છે. આગળ જે છે એને દાંતા કહેવાતા હોય છે, એ દાંતા છે, અને પાછળ આપણે ઘોડા હાથી છે. અને આ રીતના આપણો સનેડો 4 વ્હીલ સનેડો છે એ મસ્ત મજાનો હાલો જાય શાહની વસો વર્ષ. તો મિત્રો કીધું આપણે સનેડા હાક્યા પહેલા સનેડાને થોડુંક આપણે શરબત પાઈ દી મસ્ત મજાનું, એટલે સનેડો ક્યાંય ઊભો ન રહે એટલા માટે જો હાલો શરબત ફટાફટ આપણે પહેલા સનેડાને પાઈ દેવી. આપણે સનેડો પણ ચાલુ નથી કર્યો, એટલી વારમાં મેઘરાજા પણ આવવાનું શરૂઆત થઈ ગઈ, એટલે કે ઝરફરાટ મળ્યું છે ધીમે ધીમું આવવા. હવે સનેડો હાંકવા તો સારું છે, કારણ કે અત્યારમાં આપણે જો મિત્રો હીરામાં પણ રજા ઉપાડીને આવતા હોય છે, એના કારણે તો સનેડો તો હજી આપણે ચાલુ નથી કર્યો, ચાલુ કરો હોય પણ કીધું થોડોક મેઘરાજા રહી જાય તો ઝરફરાટ મળ્યું છે આવવા. તો જો ફાઇનલી મિત્રો આપણે સનેડો હાંકવાનું ચાલુ કરી દીધું છે. વાદળ છાયું હતું એ બધું
હોઈ ગયો અને આટલું જો આ સાઈડથી ખૂણા સાઈડથી આપણે આપવાનું ચાલુ કર્યું છે. આગળ જો આ રીતના હાલી જાય છે મસ્ત મજાનું. અવાજ ઓછો આવતો હશે સનેડાનો. ઘણું ખરું હાલી ગયું અને વરસાદ રહેવાનું કાંઈ નામ જ લેતું નથી. કારણ કે હજે તો આ વિભાગને આપણે બધું હાથીને એવું હાક્યું એટલી વારમાં પાછો વરસાદ આવી ગયો અને આપણને પલાળી પણ દીધા હતા. એટલે કપડાં અત્યારે ચેન્જ કરી લીધા. કારણ કે અત્યારે જો મિત્રો વાયરસ ને એવું ઘણું બધું આવતું હોય એના કારણે ભીના કપડે રહેવાય નહીં બહુ જજી વાર. એટલે આપણે આશા એવા ભીના થયા હતા તો ફટાફટ કપડાં એવું પણ મેં બદલાવી નાખ્યું હતું. કારણ કે વરસાદમાં સનેડો અમે હાંકતા હતા પણ વરસાદ ચાલુ એટલે આવી ગયો હતો. એટલે પછી તો હું તમને એનો વિડીયો દેખાડી નથી શક્યો. કારણ કે પછી તો મિત્રો વરસાદ ચાલુ હતો ને મોબાઈલ ખિસ્સામાંથી કાઢી અને મોબાઈલને નહીં ભેજ લાગીને કદાચ ખરાબ થઈ ગયો હોય તો એના માટે પછી આપણે કાંઈ વ્લોગ ત્યારે ઉતાર્યો નહોતો. અને અત્યારે જો વરસાદ હવે તો ઝરફરાટ જે આવે છે જો આ વિસ્તારમાં ક્યાંય કાંઈ વસ્તુ દેખાતી જ નથી. કારણ કે ત્યાં વરસાદ પડે છે એટલે. અને આપણે અહીંયા અત્યારે પણ સાટાને એવું ચાલુ થઈ ગયું છે. ઝાખું ઝાખું જો દેખાતું હોય છે. અને હવે મિત્રો સનેડો કારણ કે હાલે એમ તો નથી આ વિભાગમાં લઈ ગયો. આ વિભાગમાં આ કોનું બાકી છે એ હવે તો હાલે એમ નથી. એટલા માટે છે ને હવે તો અત્યારે આપણે ઘડીક વાર વાળી બેસ્યું અને ઢોરને એવું જો પપ્પા લઈને ગયા છે એટલે કીધું આપણે ઢોર સારો આવી ગયા છે પપ્પા. આમ આપણે અમે ધારુમાં અને આપણા પોરના વિડીયો છે એટલે કે 1 વર્ષ પહેલાના વિડીયો છે એની અંદર આપણે બતાવી દીધી આપણે ઢોરને એવું સાતા હોય છે સમાસાની અંદર. તો અત્યારે આપણે પછી કીધું ઘડીક વાર હવે ઢોરને એવું સારવા માટે જતા રહ્યું. કારણ કે હવે તો અહીં વાડી બેઠા બેઠા તો કંઈ કામકાજ છે નહીં એટલે ઘડીક વાર વાડી બેસું પછી આપણે જઈશું ઢોર સારવા માટે. તો મિત્રો છે ને જો આપણે છત્રીને લઈને હાઈલા જ આવી છે અત્યારે ઢોર સારવા માટે. અને ખાસ મિત્રો છત્રી પાસે આપણે એટલે કે છત્રી રાખીને જ જવું છે. કારણ કે હજી તો ઘડીક વાર પહેલાં પલળીને રહ્યા છે અને ફરી વાર પલળવું એમ ખાતું નથી. એકવાર પલળી ગયા એટલે કીધું બીજી વાર નથી પલળવું. અને એટલે જો અત્યારે છે ને હવે આપણે છત્રી લઈને ફટાફટ જાવી આપણે ઢોર સારવા માટે. અને વરસાદ જો અત્યારે ઝરફરાટ ચાલુ છે. જો તમને કપાસની અંદર બતાવી દો જો પાંદડા બધા પલળી ગયા તો ઝરફરાટ એવું ચાલુ છે. જો આપણે ધારે મસ્ત મજાની રોડિયા ને જો આપણે અહીંયા જે આપણા બધા ઢોર સરે છે મસ્ત મજાના. અને એની પાસે આપણે વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. કારણ કે આપણે વ્લોગ તો ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલા માટે આપણે ઢોર સારવા માટે આવતા રહ્યા છે અને ઢોર સરે છે એની મળે અને કીધું આપણે વ્લોગને અહીંયા પૂરો કરી દેવો હોય. એટલા માટે તમે જરૂરથી ફટાફટ કોમેન્ટ કરી નાખજો કોણ લોકો ઢોર સારવા માટે જતા હોય છે. ધારુમાં જો એવી મસ્ત મજાની ધાર છે કેવી કાંઈ ઘટે નહીં એવી. અને અત્યારનો નજારો કંઈક અલગ જ રહેશે કારણ કે વરસાદ રહી ગયો છે અને પાછળથી આમ મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. ઠંડો ઠંડો પવન આવે છે. ઘણાને અનુભવ થતો હોય છે લોકો ધારું ઉપર જતા હોય ઢોર સારવા એને તો ખ્યાલ જ હોય કે આવું વાતાવરણમાં બહુ જ મજા આવતી હોય છે. અને આપણો વિડીયો પણ ઘણો એવો લાંબો થઈ ગયો છે તો વિડીયોને અહીંયા આપણે પૂરો કરી દઈશું. તમે ખાલી મિત્રો એક લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે મિત્રો વિડીયો બનાવતા હોય એની અંદર ઘણી બધી મહેનતો લાગતી હોય છે. મહેનત એનાનું તો કાંઈ થતું ન હોય. કારણ કે વિડીયો આપણે ઉતારવો પછી એડિટિંગ કરવો પછી એને અપલોડ કરવો ઘણી બધી પ્રોસેસર એની અંદર આવતી હોય છે. તો હવે વિડીયોમાં બહુ વાર લગાડવી નથી. તમે ફટાફટ એક લાઇક શેર કોમેન્ટ કરતા જજો. અને આપણે જો અત્યારે છે ને હવે એડિટિંગ ચાલુ કરી દેવું છે એટલે બ્લૂટૂથ એની અંદર અત્યારે પકડાવેલું છે મોબાઈલની અંદર. તો હું છે ને ફટાફટ એડિટિંગ કરી દઉં. તમે બધા લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું આપણે એક નવા વિડીયો સાથે કાલે કે બાય બાય. અને હા મિત્રો આજકાલનો જે વિડીયો આવે એ તો કાંઈક અલગ જ વિડીયો આવશે. કારણ કે હું ગમે ત્યાં ફરવા જઈશ ગમે સ્થળ સારું એવું હશે એનો વિડીયો બનાવીને અપલોડ કરીશ. તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરતા જજો. કયું સ્થળે હું જઈ રહ્યો છું ફરવા માટે તો ફટાફટ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે એક નવા વિડીયો સાથે કાલે કે બધાને બાય બાય.